એક જણો કહેતો તો એ કે મારા મામા મને એ કે બહુ કે કરે એ કે ભાણા કાંઈક ખાવાનું રાખ એ કે જ્યારે ભેગા થાય ને ત્યારે એમ કે ભાણા કાંઈક ખાવાનું રાખ મેં કીધું પછી મને કે પછી મામાના 2 લાખ ખાઈ ગયો. બોલો મામાનું બૂચ મારી ગયું. પણ નમસ્કાર ગુજરાતની હાસ્યપ્રેમી જનતાને. આ તકે હું આપનો દોસ્ત હાસ્ય કલાકાર ધર્મ વંકાણી સૌને સહર્ષ વંદન કરું છું, સૌને આવકારું છું. હા, હાસ્યની સરસ મજાની નવી વાતો સાથે યુટ્યુબના માધ્યમથી આપ સૌ આ કાર્યક્રમને નિહાળી રહ્યા છો ત્યારે ફરી વખત આપ સૌનું અભિવાદન. હા, એક જણાનું નામ હતું જીતુ. હા, જીતુ ખટપટ એને એટલે ટૂંકમાં બધા JK કે. એ એક જગ્યાએ નોકરી કરતો હતો. એ વૃદ્ધ કાકા હતા. એ કાકા એને એ જીતુ હાંચવે બહુ કારણ કે કાકાએ લાલચ જ એવી આપી દીધી હતી. હા, એ કાકા જીતુને કીધા કરે, વારે કીધા કરે કે મેં તારું નામ વિલમાં લખાયું છે, મેં તારું નામ મારા વિલમાં લખાયું છે. આવું કહીને કેટલાય વર્ષ સુધી કાકાએ જીતુ પાસે સેવા કરાવી. કાકા ગુજરી ગયા તો એ જીતુને ખબર પડી. કાકાએ એની ગાડીમાં JKના ટાયર હતા એમાં લખાવ્યું. એ તો JK કંપનીના હતા. જીતુ આમ નામ છેતરાઈ ગયો. હા, એમ સાહેબ કોઈ કાંઈ દઈ નથી દેતું. અને એટલે મને કદાચ ભાવનગરના અમારા શાયર નાઝીર દેખૈયા યાદ આવે કે 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી. 2 હાથને જો હું ફેલાવું મારા તો તારી ખુદાઈ દૂર નથી, પણ હું માગું અને તું આપી દે તો એ વાત મને મંજૂર નથી. હા, એમ નામ કાંઈ કોઈ દઈ નથી દેતું આ દુનિયામાં. સરપંચે હમણાં તલાટીને પૂછ્યું, કાંઈક ફોર્મ ભરવા આવ્યું ને, હમણાં ચૂંટણીઓ ગઈ, નવા સરપંચો આપણે ત્યાં ગુજરાત રાજ્યની અંદર ગામ ચૂંટાણા છે. એટલે તલાટીએ ફોર્મ આપ્યું કે આમાં સહી કરી દો. એટલે સહી કે અંગૂઠો માર્યો સરપંચે, કારણ કે એ અંગૂઠા છાપ હતા. પછી તલાટીને પૂછ્યું કે આ શેનું ફોર્મ હતું? ત્યારે તલાટીએ ચોખવટ કરી કે આપણું ગામ 100% સાક્ષર છે, બધા ભણેલા ગણેલા છે, એનો રિપોર્ટ તાલુકામાં આપવાનો. એનું એને પોતે અંગૂઠો માર્યો. પણ સ્વસ્થ રહેવા માટે બધા જ માણસોએ વોકિંગ કરવું જોઈએ. સ્વસ્થ રહેવા માટે બધાએ ચાલવું જોઈએ. આવો ઉપદેશ આપીને બાબા પોતે જ મર્સિડીઝમાં નીકળી ગયા. એ ગાડીમાં વહી ગયા, બીજા બધાને ઉપદેશ આપ્યો. હા, ના ખરેખર આવું છે દુનિયા. પણ મજાનું છે. એક જણો કહેતો હતો કે મેં હમણાં એક જગ્યાએ સરસ મજાનું વાંચ્યું. હા, જેલની અંદર ફાંસી કેવી રીતે અપાય છે એની કે મેં આખી વિધિ જાણી. કે એમ કે એમાં શું હોય? એ કે એમાં લખ્યું હતું કે સવારે 3:30 વાગે 3:30 પ્રોપર તમારે જાગી જવાનું. પછી નાહી ધોઈ અને સરસ મજાના સ્વચ્છ કપડાં પહેરી લેવાના. કે પછી ઘડીક વાર માટે તમારે પ્રભુ ભજન કરવાનું, દીવો કરવાનો, ભગવાનનું નામ લેવાનું, ભગવાનનું સ્મરણ કરવાનું. પછી હળવો નાસ્તો કરવાનો. પછી સરસ મજાના ઘડીક વાર યોગા કરવાના, વળી પાછું ધ્યાનમાં બેસવાનું. કે પછી કાંઈ નહીં. પણ આવું બધું જોઈને મને મારા લગ્ન યાદ આવી ગયા. કારણ કે આની આ સેમ વિધિ જ્યારે જાન લઈને જવાનું હોય ત્યારે વરાજાન કરાવે. હા, એની ફાંસી આપવામાં થતી હતી. કે મને તો ઘડીક મારા લગ્ન યાદ આવી ગયા. બોલો. હા, પણ એક જગ્યાએ બહુ સરસ મજાનું ફંક્શન હતું. પતિ પત્ની બેઠા હોય, બધા કપલમાં આવ્યા હતા, ઘણા સિંગલ આવ્યા હતા. 2 બાજુ ખુરશીઓ મૂકેલી, એક સફેદ એક બાજુ લાલ. અને જાહેરાત થઈ કે જે માણસો આમાં બેઠા છે એ પત્નીથી ડરતા હોય એ બધા સફેદ ખુરશીમાંથી લાલ ખુરશીમાં આવી જાય. એટલે બધા હળો હબ કરતા બેસી ગયા. પણ એક જણો ઊભો રહ્યો, એમના એની ખુરશીમાં બેઠો રહ્યો. બોલો. એ કે વાહ, તમે નથી ડરતા? બોલો કે ના મને મારા ઘરવાળાએ કીધું કે અહીંથી ઊભા ન થતા. તો બેઠો રહે, આમાં બધું આવી. પણ મજાનું છે. વિજ્ઞાન ગમે એટલું આગળ વધી જાય છે. ગુજરાતીઓના એક દર્દનો ઈલાજ છે ને, એ વિજ્ઞાન ક્યારેય ન શોધી શકે. શું ખબર છે? મને કાંઈક થાય. એ વિજ્ઞાનમાં એનો કોઈ ઈલાજ જ નથી એમ. હા, અને એક છોકરો હમણાં એને પપ્પાને પૂછતો હતો કે હે પપ્પા, કુકરની અંદર કે 3 સીટી શું કામ આવે? ત્યારે એને પપ્પાએ કીધું કે બેટા બાયું ક્યાં કે 1 સીટીમાં કોઈનું સાંભળે. એક અવાજમાં કોઈનું સાંભળે નહીં, એટલે એમાં 3 રાખવી પડે. મારા દીકરા છોકરો સમજી ગયો. હા, એક પત્રકારે હમણાં એક વૃદ્ધ દાદાને પૂછ્યું, વડીલને, એ કે આ નવી પેઢી દારૂ તરફ બહુ વળી ગઈ છે વ્યસનમાં, તો એના માટે તમારે શું કહેવું છે? એટલે વડીલે કીધું મારે એના માટે એટલું જ કહેવું છે નવી પેઢીને કે કોઈ જગ્યાએ ક્યાંય પણ ક્યારેય પણ દારૂ પીવાતો હોય તો ત્યાં તમારે ઊભું નહીં રહેવાનું, બેસી જવાનું. ન પૂછ્યું હોત તમારે.
અમુક મિત્રો એવા હોય છે, મિત્રો માટે તમે કાયમ કહી છીએ મિત્ર ऐसा કીજીએ જૈસો સિરકો બાલ કાટ કાટ કર કાટીએ ફિર ભી તેજે નહીં ખાલ. પણ અમુક મિત્રો એવા હોય કે એક જણો બેઠો હતો ને એનો મિત્ર એની પાસે આવ્યો, સાંભળજો જોજો, ઓલો હાવ ઉદાસ બેઠો હતો એટલે આણે આવીને પૂછ્યું કે એ મોટા કેમ ઉદાસ બેઠો છો? ઓલો કે જાને જવા દે ને યાર, નથી કાંઈ કહેવા દેવું. અને અમુક વાતો એવી હોય સાહેબ, ખરેખર આપણને એમ થાય ગમે એવા અંગત હોય તો એને કેમ શેર કરવી, કારણ કે એનો કોઈ ઈલાજ જ ન હોય. એટલે ઓલે કીધું કે કાંઈ કીધા જેવું નથી. કે પણ કે ઓલો મીંડો તાણ કરવા, કે મને કે કાંઈક સોલ્યુશન આવશે. ઓલો કે યાર કીધા જેવું નથી, કીધું ને રહેવા દે ને, મને કહી કે એકલો છોડી દે, કે મને એકાંતમાં રહેવા દે. અરે પણ યાર વાત શેર કરવી જોઈએ. ઓલો મીંડો આગ્રહ કરવા, તું કોકને કહેશ તો તારા પ્રોબ્લેમનું સોલ્યુશન આવશે, તારે મને કહેવું જોઈએ, તું કે. અને ઓલાએ આખી રામાયણ એની પૂરી કરી દીધી, બધો પ્રોબ્લેમ જણાવી દીધો, અડધી કલાક સુધી વર્ણન કર્યું. ત્યારે છેલ્લે ઓલાએ કીધું કે સોરી યાર, આમાં કાંઈ ન થાય. ઓલો કીધું હું પહેલાં કહેતો હતો કે આમાં કાંઈ થાય એમ જ નથી, તું આગ્રહ કરતો. પણ ગ્રાહકની સૌથી ખોટી ખુશામત કરતા હોય ને તો ક્યાં ખબર ને, રેડીમેડ કપડાવાળા. હા, તમે કોઈ પેન્ટ કે શર્ટ કે ટી શર્ટ પહેરીને આવો ને એટલે તરત તમને એમ કે સાહેબ આ કલર તમારી ઉપર જે સૂટ થાય છે ને, ઓહો અદ્ભુત, હો ખરેખર ભૂત લાગતો હોય. પણ એ તમને અદ્ભુત કહે. પણ નવું સર્વેક્ષણ એવું આવ્યું છે કે કેટલાક નબળા અને ઢીલા દાંતવાળા હોય ને એને જ લગ્ન છે ને લાકડાનો લાડુ લાગે છે. બાકી તો કકડાવે છે. હા, એ ઓલા બીજાને ન આનંદ કરવો, ના ન કરે. એક જણો હમણાં કહેતો હતો ગાવાનો એને બહુ શોખ. આમાં હું ગાવાનો શોખ હોય ઘણાને, પણ આમાં પ્રકાર આવે કે ગાય એને ગળું કહેવાય, પકડે એને ડોક કહેવાય, મવડે એને ગરદન કહેવાય, બધું નોખું છે. પણ ગાવાનું તો શું છે કે પ્રિયમ બોલવું સજનતા અને દાતારી સુર પંથે ત્યાં ભ્યાસે ના મિલે વો તો બિના કૃપા ભગવંત. ઈશ્વરની પૂરેપૂરી કૃપા હોય તો સૂરનું જ્ઞાન આવે ને તો સારું ગાઈ શકાય. આને ગાવાની બહુ ઈચ્છા ને આમ કહે ને ભડભડિયો. એટલે એક સંગીત ગુરુ પાસે ગયો, વિશારદ પાસે. ત્યાં જઈને કીધું કે મારે સંગીત શીખવું છે ને હું તો એમ તો ગાઉં છું ને પાછો. તે ઓલા ગુરુજી કે સારું કે કાંઈક સંભળાવો. ત્યાં આણે સંભળાવ્યું. તે ગુરુજીએ કીધું કે વાહ, તમને સાંભળીને તો મને તો કે વિરાટ કોહલીની યાદ આવી ગઈ. તે આવડો આવળી પાછો દોડાયો છે કે ઈ ક્યાં ગાયક છે, કે તું ક્યાં ગાયક છો. હા, એનું શું કરું બોલ. પણ એ આવો પાછો ગાયક કલાકાર, એ પાછો એ કહેતો હતો એના મિત્રને કે હું એવું સારું ગાતો હોઈશ બોલ મને. કે મારા મિત્રે રાતે 2:30 વાગે એના ઘરે બોલાવ્યો ફોન કરીને કે મોટા આય મારે તારા ગીત સાંભળવા છે મારા ઘરે. એટલે મૂળ આને તો પાછો બડબડીયો એવો ને તે રાતે 2:30 વાગે ગયો હોય તે. બોલો, હા, મૂર્ખમાં અને ડાયા માણામાં ફરક જ આટલો છે કે એ વાત કરી અને પછી વર્તનમાં મૂકતા પહેલાં ડાયો માણા વિચાર કરે અને આવડે વિચાર ન કરે. એ 2:30 વાગે પાછો એના મિત્રના ઘરે ગયોય ખરો. ન્યા જઈને પાછી એણે ફોર્માલિટી બતાવી એના મિત્રને. એ કે તું 2:30 વાગે રાત્રે મારા ગીત સાંભળીશ તો તને તો વાંધો નથી, પણ તારા આજુબાજુવાળાને તો તકલીફ નહીં થાય. અને ત્યારે એના મિત્રએ ચોખવટ કરી કે ના રે ના, એનાય કૂતરા એ કે આખી રાત ભણે છે, કે અમને નહીં તકલીફ થતી હોય. હા, તો એ ખબર પડી. બોલાય મૂળ બદલો લેવા બોલાયો. હા, એક બેન હમણાં એના પતિને કહેતા હતા કે તમે ક્યારેય રશિયા ગયા છો? એ કે ના. ભવિષ્યમાં જવાનો વિચાર છે? એ કે ના. ત્યાં તમારો બિઝનેસનો કોઈ પ્લાન છે? એ કે ના. તો ત્યાં તમારા કોઈ સગા સંબંધી રહે છે? એ કે ના રે ના. એ કે તો સાના મને રિમોટ આપી દો ને, મંડાણા યુક્રેન ને રશિયા એ 3 વર્ષથી બાંધે દાદા. મને અનુપમા જોવા દે રિમોટ આંચકી. પણ દુનિયાના કેટલા નેતાઓના નામ લો સાહેબ. એક ઇઝરાયલ અને ઈરાન, ઓલા ખેમોની, એની ઉંમર છે 84. હા, અમેરિકાની અંદર ટ્રમ્પ 79. હા, નેતન્યાહુ ઇઝરાયલની અંદર, હા, એના 75 વર્ષ છે. પુતિનને રશિયામાં 72 વર્ષ છે. ચીનમાં જિનપિંગને 72 વર્ષ છે. મોદી સાહેબને 74 વર્ષ છે. હા, કોણ કહે છે કે 60 વર્ષ પછી કાંઈ થાય નહીં? આ બધા 60 પછી જ ધીંગાણે છેડ્યા છે. બોલો, એકબીજાની સામે બહાટી બોલાવે. હા, એક જણો એમણે ભાષણ કરતો હતો કે લગ્ન પછી છે ને છોકરીઓની સરનેમ બદલાઈ જાય છે, એ ન બદલાવી જોઈએ. કે હા, હું આ પ્રથાને સખત શબ્દોમાં વખોડી કાઢું છું. તો કોકે કીધું કે પણ એ તો થાય ને, એ દીકરી હોય એ પોતાનું ઘર છોડી, પોતાનું કુટુંબ છોડી અને પછી બીજાને અપનાવે છે, તો પછી હારવાર એની સરનેમે અપનાવે ને. અને એમાં તમને વાંધો શું છે? કે અમને વાંધો એ છે પછી ફેસબુકમાં જડતી નથી.
હારે ભણતી હોય એ જડતી નથી, કારણ કે અટક બદલાઈ ગયો ને એ મૂળ એની વાત કરતો. એક જગ્યાએ હમણાં લગ્ન સંબંધી વાત હાલતી હતી અને દહેજ પ્રથા દૂષણ છે, 100% ન હોવું જોઈએ. પ્રેમથી વાત થાય આપે એ વસ્તુ જુદી છે, પણ જ્યાં પરાણે માગીને લઈ લે છે અથવા તો નથી દેતા, ત્યાં અમુક દીકરીઓને પરણેલી બહેનોને કૂવા પૂરવા પડે છે, હાથે આગ લગાડી દે છે પોતાને. બહુ ખરાબ રિવાજ છે, આ ન હોવું જોઈએ. હા, સખત શબ્દો મેં વખોડું છું, પણ છે અમુક જગ્યાએ છે, હજી અમુક સમાજમાં છે આ દહેજ લેવા દેવાનું. એટલે દહેજની વાત હાલતી હતી એક જગ્યાએ, શું આપશે ને આવડાવળી શું લેશે ને એની બધી વાત હાલતી હતી. આ મૂળ છોકરાવાળા છે ને એ નક્કી કરીને ગયેલા, એને દીકરાને જ કહી દીધેલું કે એ લોકો જે આપણને આપવાનું કહે ને તો તારે એનાથી ડબલ જ માગવાનું છે. હા, એ જે કે એનું તારે ડબલ જ કહી દેવાનું. એટલે ઓલા લોકો એના ઘરે ગયા, દીકરીવાળાને ઘરે, અને ત્યાં જઈને બેઠા ને ઘડીક ફોર્મલ બધી ચા પાણી નાડી એવળી વાતચીત થઈને પછી આ લેવા દેવાની વાત આવી. એટલે આ લોકોએ કીધું દીકરીવાળાએ, એ કે અમે તમને છે ને એ કે દહેજની અંદર બાઇક આપશું. તે આવડે નક્કી જ કરીને આવ્યા હતા જે કે એનાથી એક સ્ટેપ આગળ જવાનું, એક ડગલું આગળ હલવાનું. આવડા છોકરીવાળા કે અમે તમને દહેજમાં બાઇક આપશું. તો આવડા કે નહીં, અમારે તો કાર જોશે. ઓલા કે સારું આપશું હાલો, કે ઓકે. પછી વળી દીકરીવાળા કે અમે તમને ટીવી છે ને એ કે 42 ઇંચનું આપશું. કે નહીં, અમારે 55 ઇંચનું LED જોશે. તે આવડા કે વળી કે ઓકે. પછી કે અમે એસી છે ને તમને 1 ટનનું આપશું. કે નહીં, અમારે પૂરું 2 ટનનું એસી જોશે. તે વળી છોકરીવાળા કે ઓકે. પછી કે યાર તમે આટલું બધું ન યાર આગ્રહ રાખો, અમે તમને દીકરી આપી છે. કે નહીં, મારે દીકરીની મમ્મી હોતે જોશે. એટલે એ ન આવે. પણ મોલમાં શોપિંગમાં જાય ને, મોલની અંદર શોપિંગ કરવા જાય ને ત્યારે મને વિચાર એ આવ્યો કે ઓલી ટ્રોલીની અંદર આપણે બધો સામાન ભેગો કરતા હોય ને, ભાઈ એ ટ્રોલીની અંદર ખરેખર હોર્ન નાખી દેવાની જરૂર છે. કારણ કે બાયું નહીં, બેનું મહિલાઓ એટલી બધી શોપિંગમાં વ્યસ્ત થઈ ગઈ હોય ને કે તમે એક્સક્યુઝ મી કહો ને તો એ સાંભળે જ નહીં. તો ત્યાં ઓલા હોર્ન નાખી દીધા હોય ને, પપડ 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 ભાપ, એટલે આગી તો જાય, રસ્તો તો આપે. એટલા બધા શોપિંગમાં મશગુલ હોય. આમાં હોર્ન રાખવા જોઈએ ખરેખર. હમણાં તો ટ્રમ્પનો મગજ હલી ગયો, બોલો ટ્રમ્પનો. ઈ કે ભાઈ કે હું દેશો વચ્ચે સમાધાન કરાવું, ઈ કે પતિ પત્નીના ઝઘડામાં મારો નંબર કોણે આપ્યો તમને? એને બહુ ઉપડે ને બધા દેશો વચ્ચે સમાધાન કરવાનું. હા, અઘરો માણસ છે. ટેરિફ ઉપર ટેરિફ નાખે, ટેરિફ ઉપર ટેરિફ નાખે. ભારત ઉપર 50%નું ટેરિફ, બોલો. પણ ભારત કાંઈ ભારત છે સાહેબ, ભારત કાંઈ એક દેશ નથી, ભારત એક ઘટના છે. ભારતવાળા બીવે 50%, હું 75% ટેરિફ નાખે તોય ભારતવાળા ન બીવે. યાદ કરો કોરોનાનો સમય સાહેબ. હા, 15 રૂપિયાનો માવો મસાલો છે એ 50 રૂપિયામાં લીધો, 25 રૂપિયાની બીડીની જોડી 150 રૂપિયામાં લીધી, 10 રૂપિયાની મિરાદની તમાકુ 100 રૂપિયામાં લીધી. એ એની 50% ટેરીફડીથી બીવે. આવડો મોટો કોરોના ભારતવાળા ખાઈ ગયા સાહેબ. આલે ટેરીફથી ખાય લો, ગમે એટલા નાખે તો શું થઈ ગયું. પણ પર્યાવરણ સંબંધી એક જગ્યાએ સૂત્ર લખ્યું હતું આ નેચર માટે, કે બહુ સરસ મજાની વાત હતી કે ઝાડ ઉપર પ્રેમ કરો, ઝાડ નીચે નહીં. એટલે એક જણાએ કીધું કે તમારી વાત બધી સાચી, પણ મારી ગર્લફ્રેન્ડને ઝાડ ઉપર ચડતા નથી આવડતું. એને એમ કે ત્યાં ઉપર તગલી ડાલે જવાનું છે. પતિ પત્ની બેઠા હતા, એમાં પત્નીએ કીધું કે મને એવું લાગે છે કે હમણાં તમે હાવ શાંત પડી ગયા છો. હા, પહેલાં જેવો કે ગુસ્સો નથી કરતા, પહેલાં જેવો ક્રોધ નથી કરતા, હમણાં હાવ ઢીલા પડી ગયા છો, હમણાં શાંત પડી ગયા છો, થયું હું તમને? અને ત્યારે એના પતિએ કીધું કે ઉંમરના ઈ પડાવ ઉપર હવે હું પોગી ગયો છું, એટલે મને હવે જીતવા કરતાં જીવવામાં વધારે રસ છે. શાંતિથી જીવવું છે, હવે દલીલું કરીને જીતવું નથી. પણ એક ભાઈ મકાનને હમણાં કલર કરાવ્યો, નવો કલર કરાવ્યો, 2 માળનું મકાન, સરસ મજાનો અલગ અલગ કલર કરાવ્યો, દિવાલો ને ઓલા સજા ને બધું જુદું જુદું. હા, એટલે એની બાજુમાં રહેતા હતા ને બેન આવ્યા, આવીને કે વાહ સરસ મજાનો કલર કરાવ્યો, બહુ સરસ લાગે. એમ કે ગમ્યો? કે હા સરસ છે કલર, કે બહુ સારો છે.
તો એ કે આટલા મોટા મકાનમાં કે કેટલીક ડોલ કલર જોયો હશે? ઓલા ભાઈ કે 10 થી 12 ડોલ જેટલો કલર જોયો. કઈ કંપનીનો કરાવ્યો? એ કે એશિયન પેઇન્ટનો કરાવ્યો. તમારે કરાવવો છે? દુકાનવાળો આપણને ઓળખે છે. એ બેન કે ના ના, આ તો હું એમ કહેતી હતી કે 2-3 ડોલ જો વધારે હોય ને ખાલી તો અમને આપજો. એશિયન પેઇન્ટની ડોલ બહુ સારી આવે. એટલે ક્યાં વાત શરૂ કરે ક્યાં લઈ જાય, બોલો હાલ કેમ બોલું? હા, પણ અમુક માણસો સાહેબ હોય જ એટલા ચતુર, એટલે એને પોતાને ચતુર સમજતા હોય. બાકી તો આખી દુનિયા અનાજ જ ખાય છે. હા, બધાને ખબર પડે છે કેટલા ચતુર કોણ છે એ આપણે, કારણ કે અમુક વખતે માણસ જાણી જોઈને સાહેબ છેતરાતો હોય. હા, બાકી અમુક એટલા બધા સ્માર્ટ હોય, એટલા બધા ચતુર હોય કે મંદિરે જઈ અને ચંપલ એવી જગ્યાએ કાઢે કે આ બાજુ ભગવાને દેખાય અને ચંપલે દેખાય. બે બાજુ ધ્યાન રાખે. એ મનમાં એમ વિચારતા હોય કે ભગવાન તો આઈને જ રહેવાના છે. બાકીનું તો સમજી જાય. પણ સ્ત્રી ના અનેક રૂપ છે. પુરુષના જીવનમાં સ્ત્રી અનેક સ્વરૂપે આવે છે. હા, એ સ્ત્રી કદાચ માં છે તો એનું સન્માન કરો. સ્ત્રી માં છે તો એનું સન્માન કરો. એ બેન છે તો એને સ્નેહ આપો. એ દીકરી છે તો એને પ્રેમ કરો. અને કદાચ જો એ તમારી પત્ની છે તો તમારી રક્ષા તમે જાતે કરો. કારણ કે ભગવાન ઘેરે ઘેરે જન્મ ન લઈ શકે, ઘેરે ઘેરે ન જઈ શકે, એટલે એણે માનું સર્જન કર્યું. અને એના ભગવાન ઘેરે ઘેરે જઈને હેરાન ન કરી શકે. વાત એમાં પણ એમાંથી બચવાનો રસ્તો છે, નથી એવું નથી. હારે બે વાત કરું હું તમને. હા, નકરી કાંઈ એવું ન હોય એમાં ટીકા કે ટિપ્પણીની વાત નથી. એમાંથી બચવાનો રસ્તો છે. હા, તમારે રક્ષણ કરવા માટે એવું કાંઈ તમારે હથિયાર લઈને લડવાની જરૂર નથી. બસ એ તમને જ્યારે કે કોઈ પણ વાત કરે તો તમારે તમારું ગરદનનું પરિભ્રમણ છે ને, આ ડોકનું, એને ખાલી ઉપરથી નીચે તરફ કરવાનું. એને ડાબી જમણી બાજુ નહીં લઈ જવાની. બસ રક્ષણ થઈ જશે. એમાં તમારે કંઈ લડવા જવાની જરૂર નથી. બસ આટલું કરવાનું. ઉપાય એ પાછો આપું છું ને યાર. હા, તો 2 જણા પાકા ભાઈબંધ, નાનપણના ભાઈબંધ, નાનપણનો લેડલો. પણ હવે એમાં થયું એવું કે એક છે ને બિચારો પરિસ્થિતિને અનુસાર થોડુંક ભણ્યો એટલે થોડુંક જ ભણ્યો. મૂળ વાંચતા લખતા આવડે એટલું, કાંઈ મોટો બધો ભણીને કાંઈ લોટ સાહેબ નહોતો થઈ ગયો. અને બીજો હાવ ન ભણી શક્યો, બિલકુલ અભણ. હવે એ બે હાવ નાનપણથી હારે રહેલા, ધીરે અવસ્થા થઈ, બે મોટા થયા. એટલે એમાંથી ઓલો જે અભણ હતો ને એનું પહેલાં વેવિશાળ થઈ ગયું. કારણ કે ભણેલા ઘણીક વાર વાહે રહી જાય છે, ઘણી વાર એવું થાય. એટલે ઓલા અભણનું પહેલી વાર વેવિશાળ થઈ ગયું. અને વાત જૂની છે, મોબાઈલ નહોતા આવ્યા એ પહેલાંની છે. એટલે ઘટના એવી બને કે જેનું વેવિશાળ થઈ ગયું છે એને એની જે વાગદત્તા છે, જેની સાથે એનું વેવિશાળ થયું છે, એને પ્રેમપત્ર લખે. લગ્ન અને વેવિશાળની વચ્ચેનો આ પીરિયડ છે. એને પત્ર લખે. પણ હવે આને મૂળ વાંચતા આવડે નહીં. વાંચતા એના ઓલા ભાઈ બંને આવડે. એટલે પત્ર લઈને એની પાસે વંચાવા જવું પડે. એટલે આ ભાઈ હોશિયાર બહુ. પત્ર આવે એટલે સીધો એને મિત્ર પાસે જાય કે લે તારે ભાભીનો પત્ર આવ્યો છે, મને વાંચીને સંભળાય. પણ ઓલો આમ કરીને આમ કવર ખોલીને જે આમ વાંચવાની શરૂઆત કરે ને, એ ભેગો ઓલો ખિસ્સામાંથી 2 રૂના પૂમડા આપે. એ કે તું પેલા આ 2 કાનમાં નાખી દે. કેમ? એ કે તારે સાંભળવાનું નથી. લે એ બોલે એ પાછું એ સાંભળી ન જાય ને એના માટેની આ શરત. અઘરા માણસો. પણ લગભગ દુનિયાની બેનું એમ કહેતી હોય કે એ રહેવા દો, એ કે એ તમારા ભાઈને ન ગમે. હવે આમાં 99% ભાઈઓને ખબર જ નથી કે આપણને હું નથી ગમતું. કારણ કે એ પોતે જ નથી ગમતા. હા, પણ દરરોજ 2-3 પ્રકારના રસોઈ શો જોયા પછી, દરરોજ 2-3 પ્રકારના રસોઈ શો જોયા પછી જો ઘરમાં સાંજે કઢી ખીચડી જ બનતી હોય તો આ પણ એક પ્રકારનું ડોમેસ્ટિક વાયોલન્સ છે. આ ઘરેલું હિંસા જ કહેવાય. હા, હમણાં અમારે અગો કહેતો હતો કે ઉનાળામાં ઓલા છાશ વેચે. હા, ઉનાળામાં છાશ વેચે, શિયાળામાં ઉકાળા વેચે. ક્યાંય ગયા બધા? કે બોલાવો છમાં શું આવ્યું છે? ભજીયા વેચો. એ કે લે હા, તારા માસી દીકરા છે ભજીયા વેચો.
હમણાં ઓર્થોપેડિક હોસ્પિટલની અંદર નર્સ હતા, એણે ડૉક્ટરને કીધું, 21મી જૂનનો દિવસ હતો અને ડૉક્ટર સાહેબ થોડાક વહેલા હોસ્પિટલ આવી ગયા. એટલે નર્સે પૂછ્યું કે સાહેબ તમારો આવવાનો સમય તો હજી ઘણી વાર છે, કેમ વહેલા આવી ગયા? ત્યારે ડૉક્ટરે કીધું એ કે હમણાં આવતા જ હશે. આજે 21મી જૂન છે ને, ઘણાએ પહેલી વાર યોગા કર્યા હોય. એની હાટું ડૉક્ટર વહેલા આવ્યા. એ કે ઘણા પહેલી વખત યોગા કર્યા હોય ને એ લોકો આવતા હોય છે, હું એના માટે વહેલો આવ્યો. કામથી આમ પગ હલવાડ્યા હોય ને આમ ને કે, કારણ કે ભગવાને જિંદગી જીવવા આપી છે સાહેબ, વળખાવા નહીં. આવડે તો કરાય, પણ આ તો શું છે કે બધાના રવાડે ચડવા સેલ્ફી મૂકવા કરતા હોય એને પછી આ ડૉક્ટર પાસે જવું પડે. હમણાં એક બેનના ઘરે એક ભિખારી ભીખ માગવા માટે આવ્યો. એટલે એ ભિખારીને જોઈ અને એ બેને કીધું એ કે ભલામણ આવો જુવાન જોધ માટી છો એ કે, હા શરીરમાં ક્યાંય કોઈ પ્રકારનું ખોડખા પણ નથી તો કામ ધંધો કેમ નથી કરતો? હા ત્યારે એ ભિખારી એ બેનને કીધું એ કે તમે સરસ મજાના દેખાવડા છો, સ્વરૂપવાન છો, હાઈટ પૂરેપૂરી છે અને સરસ મજાની વાક છટા છે, તો ફિલ્મમાં સિરિયલમાં કામ કેમ નથી કરતા? એ કે લે ઉપર હું તારી ખાટું કંઈક લઈ આવું. આને એનો વખાણ કર્યો, એને એને કર્યો. એક જણાએ ગીત ગાઈને એના બાપુજીને સંભળાવ્યું, બોલો. એટલે એને બાપુજીએ કીધું એ કે વાહ બહુ સરસ ગાછો, તારેથી કે રેડિયો ઉપર ગાવું જોઈએ. ઓલો કે પણ બાપુજી રેડિયો ઉપર, વાહ સરસ તમારું કોમ્પ્લિમેન્ટ મળ્યું, હું બહુ રાજી થયો. એને બાપુજી કે તંબુરો કોમ્પ્લિમેન્ટ રેડિયામાં બંધ કરવાની સ્વીચ તો આવે, અહીંયા નહીં ન્યા ગા એમ. એક જણો એની પત્નીને કહેતો હતો એ કે દક્ષા અહીંયા તો, દક્ષા એની પત્નીનું નામ હતું, એ કે દક્ષા અહીંયા તો મને અહીંયા દુખે, અહીંયા બહુ દુખે છે. એ કે શ્વાસ નથી લેવાતો. એ કે શ્વાસ લેવા જાઉં છું ને તો બહુ તકલીફ થાય છે. તે દક્ષા કે પણ હું કેમ શ્વાસ લ્યો છો? ઘડીક વાર નો શ્વાસ લ્યો તો શું થઈ જાય? કે લે તારી જાતની દક્ષુડી, ઘડીક શ્વાસ ન લે તો ગુજરી જાય. ઈલાજે આવા આપે. બોલો. એક ભાઈ એના ઘરે શાંતિથી બેઠો હતો, બોલો, અને ઓચિંતાના ઘરની ડોરબેલ વાગી, ટિંગ ટોંગ. એટલે ઓલા દરવાજો ખોલ્યો. એટલે આ અજાણ્યો માણસ હતો. એ કે બોલો ભાઈ, શું કોનું કામ હતું? એ કે હું સર એમેઝોનમાંથી આવું છું, હું ડૉક્ટર છું. આને નવાઈ લાગી, શું વાત છે, એમેઝોનવાળા હવે ડૉક્ટરે ઘરે મોકલતા છે? એ કે નહીં, એકચ્યુઅલી એવું નથી, તમે જે સમજો છો એવું નથી. હું ચેકઅપ માટે આવ્યો છું કે તમારા મિસિસ છે ને એમણે હમણાં 4-5 દિવસથી કાંઈ ઓર્ડર નથી કર્યો, એટલે એ આવ્યા કે એની તબિયત તો બરોબર છે ને એમ. પપ્પુએ હમણાં ભગવાનને પ્રાર્થના કરી અને એવી સરસ મજાની પ્રાર્થના કરી, સીધી પોગી ગઈ ભગવાન પાસે. ભગવાન પ્રસન્ન થઈ ગયા. પપ્પુને કીધું કે બોલ તારી શું ઈચ્છા છે? પપ્પુએ કીધું કે મારી એવી ઈચ્છા છે કે મોટી બધી ગાડી હોય, એમાં કેટલી બધી છોકરીઓ વચ્ચે હું એક હોઉં. ભગવાન કે તથાસ્તુ. આજે પપ્પુ ગર્લ્સ સ્કૂલની બસનો કંડક્ટર છે. નકરી બધી છોકરીઓ હોય, મોટી બસ હોય, એમાં પપ્પુ એકલો હોય. પણ એક ભિખારી એક રોડની ફૂટપાથ ઉપર બેઠો હતો અને ત્યાંથી એક સજ્જન માણસ પસાર થયો. એ જોઈને આને કીધું કે સાહેબ 3 દિવસથી કાંઈ ખાધું નથી, 3 દિવસથી ભૂખ્યો છું, કાંઈક આપો, કાંઈક મદદ કરો. એટલે ઓલાએ એને તરત 50ની નોટ આપી. એટલે ભિખારી કીધું કે આ 50 રૂપિયામાં તો હું હમણાં કાંઈક ખાઈ આવી શીખે, પણ મેં 3 દીથી નથી ખાધું, આવું મારે વારંવાર થાય છે, મારું કાયમિકનો કાંઈક રસ્તો થાય એવું કાંઈક કરો. એ કે 6-8 મહિના સુધી એ કે મારી વ્યવસ્થા થઈ જાય એવું કાંઈક કરો ને. મૂળ હું આને લાલચ હોય, થોડુંક આપો ને તો થોડુંક જાજુ માગે, એક આંગળી આપો તો આખો પોંચો માગે. એ કે 6 મહિનાની વ્યવસ્થા કરી દઉં, ઊભો રે કરી દઉં હમણાં. એ કે તું એક કામ કર, તું આઈને બે જે અહીંથી ક્યાંય જાતો નહીં, હું તારા માટે 6 થી 8 મહિના સુધી ખાવાની, રહેવાની, જમવાની કોઈ જાતની ચિંતા ન રહે ને એવી વ્યવસ્થા કરતો આવું. તું એક કામ કર, આલે અમારી ઘડિયાળ રાખ, આ મારી લકી રાખ, આ ચેન કાઢી દીધો, આ મોબાઈલ રાખ અને પર્સ રાખ, બધું સાચવજે, હું હમણાં 5 મિનિટમાં આવું છું. 5 મિનિટમાં ભડનો દીકરો પોલીસને બોલાવીને લાવ્યો. એ કે મારી ઘડિયાળ, મોબાઈલ, પર્સ, બાકી બધું આ લઈ ગયો છે. પોલીસ ઉપાડી ગઈ, 6 મહિના સુધી જેલમાં, બધો પ્રોબ્લેમ સોલ્વ. રહેવાનો, જમવાનો નથી. માણસ બુદ્ધિના કેવા ગાળિયા કરે જો. પણ ડૉક્ટર એવું કહે છે કે આવી ચોમાસાની વરસાદી ઋતુ હોય ને ત્યારે વરસાદી ઋતુમાં તમારે હળવું ભોજન લેવું જોઈએ. એટલે મેં વિચાર એ કર્યો કે હળવું ભોજન શું લેવું એમ. એટલે પછી વિચાર આવ્યો કે પાણીથી હળવું કાંઈ નથી.
હા, કારણ કે પાણી છે એ સૌથી હળવું છે, પણ એ પાણીની અંદર જો તમે તેલ નાખો, હા, તો તેલ તરે. એટલે પાણી કરતાં પણ હળવું તેલ છે. એ તેલની અંદર જો તમે થોડોક ચણાનો લોટ હોય અને બટેટું અંદર નાખી અને અંદર ડુબાડી દો તો એ તરે. તો એનાથી પણ હળવું કાંઈ નથી. એમ કરીને ભજીયા ખાઈ લીધા. મૂળ મુદ્દો એ હતો. હા, પણ પરીક્ષામાં હમણાં એક ટીચરે છોકરાઓને થોડીક ચોરી કરવાની છૂટ આપી કે કાંઈ વાંધો નહીં, જેને પૂછવું હોય પૂછીને લખી લ્યો, અને જો કાંઈ લાવે હોય ચીઠ્ઠી ચબરકી જોઈને લખી લો, ફટાફટ હાલો સ્કોડ આવે એ પહેલાં લખી લો એ કે. અને પછી છોકરાએ ખૂબ લખ્યું, જેની પાસે હતું એ લખી લીધું, નહોતું આવડતું આજુબાજુને પૂછી લીધું, ને બધાએ લખી નાખ્યું. હા, આખું પેપર ચોરી કરીને લખી નાખ્યું. ને પછી છેલ્લે ઓલા ટીચરે કીધું, જો પાછા બહાર જઈને કોઈને કહેતા નહીં મારું એ કે મેં તમને લખવા દીધું, એવું પાછું કોઈને કહેતા નહીં. એટલે છોકરાએ કીધું એ કે ના રે ના, અમે કોઈને કહેતા હશું, અમે તો ઉલટાનું એમ કહેશું કે ટીચર તો હાવ ભંગાર છે એ કે, ખડૂસ છે, અમને તો હલવાઈ નહોતા દેતા એ કે, ભગવાન કરે એનું એક્સિડન્ટ થઈ જાય. એટલું બધું નહોતું. બાળક છે. પણ ઇન્ડિયાનું લોજિક બહુ અઘરું છે સાહેબ, કારણ કે મોબાઈલ બગડે તો એના માટે જવાબદાર છોકરા છે, એ નહીં છોકરા બગડે તો એના માટે પાછો જવાબદાર મોબાઈલ છે. ભોગવું ક્યાં એમ. હા, ઇન્ડિયાનું લોજિક છે, નવા ઇન્ડિયાનું લોજિક છે. ખરેખર અત્યારે ફિલ્મોનો ક્રેઝ છે, બહુ સારો ક્રેઝ છે. હા, ને એમાં એક ફિલ્મ આવ્યું છે સાહેબ, હિન્દી ફિલ્મના ઇતિહાસમાં એણે આમ હલચલ મચાવી દીધી. બોલો, હા, નવોદિત હીરો હિરોઈન અને ફિલ્મ 500 કરોડના ક્લબમાં પહોંચી જાય. સારી વાત છે, બધાને ધન્યવાદ, બનાવવાવાળાને ધન્યવાદ, કામ કરવાવાળાને બધાને ધન્યવાદ. પણ આ નવી પેઢી ક્યાં જઈ રહી છે ને એ જોઈને વિચાર આવે છે કે સૈયારે ફિલ્મ જોતા જોતા એ બધા રહ આહુડે રોવે. એક એ છે, એક આપણે હતા કે આપણા સમયમાં મિથુનની ફિલ્મ હોય, એ મિથુન એટલો બધો દુઃખી હોય કે મિથુનની બાપા ગુજરી ગયા હોય, મિથુનની બા વિધવા હોય, પારકા ઘરના કામ કરતી હોય, મિથુનની બેનને ગુંડા ઉપાડી ગયા હોય, એને છોડાવવા માટે એ નોકરી જાતો હોય, પણ આખા ફિલ્મ સુધી આપણને હૈયે ધરપત હોય કે મિથુન બધું કરી લે, એ બધું સંભાળી લે. હા, કારણ કે હીરો છે યાર, એમાં રોવાનું હોય. હા, પણ મજા છે, ફિલ્મની મજા છે. ફિલ્મની વાત આવી ને એટલે યાદ આવ્યું કે ફિલ્મની અંદર છે ને પતિ પત્ની હીરો હિરોઈનના લગ્ન થઈ જાય, ફિલ્મમાં હીરો હિરોઈનના લગ્ન થઈ જાય એટલે ફિલ્મ પૂરું થઈ જાય. આપણે ઊંધું છે, લગ્ન થઈ જાય પછી ફિલ્મ શરૂ થાય છે. હા, લગભગ બધે આવું, પણ મજા છે. અને હમણાં એક જણો કહેતો હતો એ કે ધરતી, ચાંદો અને બિલાડી ત્રણે અલગ પાત્રો, ધરતી, પૃથ્વી, ચંદ્ર અને બિલાડી, આ ત્રણે હગા ભાઈ બેન થાય છે. કારણ કે ધરતીમાં ચંદ્ર મામા, બિલાડી માસી. એ કે માર્કેટ હાવ એ કે ડાઉન થઈ જાય ને પછી નવરા બેઠા બેઠા આવા વિચાર આવે છે. કીધું સારું, સંશોધન તારું સારું. પણ બે મિત્રો પાકા, એમાં એકને અલ્ઝાઇમરની બીમારી થઈ ગઈ. અલ્ઝાઇમર એટલે યાદશક્તિ ક્ષીણ થઈ ગઈ, એની સ્મરણ શક્તિ બિલકુલ નાશ પામે, એમાં યાદ ન રહે કાંઈ, એવી બીમારી થઈ ગઈ. એટલે એ એના મિત્રને વાત કરતો હતો કે અમારે બાજુમાં જે બાબુલાલ છે ને એ બાબુલાલની કે અલ્ઝાઇમર છે, એ કે છેલ્લા કેટલાય વર્ષોથી પથારીવશ છે, હું એને ત્યાં અઠવાડિયામાં 2 વખત 3 વખત મારી અનુકૂળતા એને ખબર પૂછવા જાઉં, પણ જ્યારે જાઉં ને ત્યારે એનો મિત્ર એના મિત્રને કહેતો હતો કે બાબુલાલ મને એક જ પ્રશ્ન પૂછે, એ કે તમે આવ્યા, હું બેઠો અને બેહાડે ઘડીક, અને પછી તરત મારી સામું જોઈને કે મારા પત્ની ક્યાં ગયા, જરા બોલાવો તો. એટલે પછી હું બાબુલાલને કહું કે ભાઈ તમારા પત્ની ગુજરી ગયા, એને 20 વર્ષ થઈ ગયા છે. આવું મારે દર વખતે કહેવાનું, અઠવાડિયામાં 3 વાર કહેવાનું, ને આવું તો હું છેલ્લા 7-8 વર્ષથી બાબુલાલની ખબર કાઢવા જાઉં ને આનો આ પ્રશ્ન, આનો આ જવાબ આપું છું. એટલે એના મિત્રએ કીધું કે તો તું આનો આ જવાબ, આનો આ સવાલ સાંભળીને જવાબ આપીને કંટાળી નહીં જાતો હો. ઓલો કે કંટાળી જાતો શરૂઆતમાં, પણ આ અલ્ઝાઇમરને કારણે હું બાબુલાલને એમ કહું કે તમારા પત્ની તો 20 વર્ષથી ગુજરી ગયા છે, અને પછી એના દિલને જે સુકૂન મળે એ ઉતરતા જે રાજી થાય એ જોઈને મને આનંદ થાય. કાંઈ વાંધો નહીં, આ એક વાતે આ માણસ રાજી તો થાય છે.
મને ક્યારેક ક્યારેક એમ થાય કે આ અલ્ઝાઇમર છે ને એ એક પ્રકારનું આશીર્વાદ રૂપ બીમારી છે. મારે ગમે ત્યાંથી રસ્તો કાઢી લે એમ. હા, અઘરો છે મારે. નકર એક શેઠને નોકર બેઠા હતા એટલે શેઠે નોકરે કીધું કે શેઠ હું કે નોકરી મૂકી દઉં છું. હે કે મારે નોકરી જ નથી કરવી, હું તમારી નોકરી છોડી દઉં છું આજથી જ. એટલે શેઠે કીધું કે ભલા મને એમ નોકરી છોડી દેવાય, હું તને કેવી રીતે દીકરા ઘોડે રાખું છું કે એમ તું નોકરી મૂકીને વયો જા. હું મારા કબાટની બધી સાવીઓ કે તારી સામે મૂકીને જાઉં છું કે એટલો તારી ઉપર મને વિશ્વાસ છે. ઓલો કે પણ નકરી સાવીઓનું શું કામ, લાગતી તો નથી એક કે. કઈ ખબર પડી આને ટ્રાય હોત કરી લીધું. હા, પણ વિશ્વાસ એ બહુ અઘરી વસ્તુ છે, ભરોસો એ બહુ અઘરી વસ્તુ છે. ક્યારે કોની ઉપર મૂકવો ને કેટલો મૂકવો, હા એ સમજાઈ જાય તો જીવનમાં ઘણા બધા પ્રશ્નોનું સમાધાન થઈ જાય. હા, અગાઉના સમયમાં લડાઈમાં અને યુદ્ધના મેદાનની અંદર કાપાકાપી થતી. હા, અત્યારે લોકડાઉનના પીરિયડની અંદર લગ્નની અંદર કાપાકાપી થાય. બોલો, એકબીજાને પૂછે કે તમે કેટલા કાપ્યા, પેલા કે અમે 20 જણાને કાપી નાખ્યા, તમે કે અમે 15 જણાને કાપી નાખ્યા. હા, જેમ જેમ વારો આવતો જાય એમ કાપતા જાય. કારણ કે સરકારે જ એવું કીધું કે ભાઈ ઓછા માણસો હોવા જોઈએ, એટલે કાપાકાપી બહુ થાય છે. અને કાપાકાપીમાં આપણો નંબર આવી જાય એટલે આપણે તો ભાગશાળી. નકર એક જણો હમણાં કોઈ પ્રકારના આમંત્રણ વગર એક લગ્નના સમારંભમાં પોગી ગયેલો, મૂળ ઝપટ બોલાવા જમવાની. અને એ ગયો તો ખરી સફારી પહેરીને, પણ નો કન્યા પક્ષવાળા ઓળખે નો વર પક્ષવાળા ઓળખે. એટલે ઓલા બે ભેગા થઈને કીધું કે હા ભાઈ હાવ ખોટા આવી ગયા છે. બે જણા એને ઊભો રાખ્યો કે ભાઈ તમે કોના તરફથી? પણ મોળો ન પડ્યો ભરનો દીકરો. એ કે ભાઈ હું કન્યા પક્ષમાંથી નથી ને વર પક્ષમાં નથી, હું સરકારી ઓફિસમાંથી આવું છું અને તમારે ત્યાં જે માણસો છે એની સંખ્યા મેં ગણી 125 થાય. બોલો, દંડની પહોંચ આપું કે ધરપકડ કરું? ઓલા બે મૂંઝાણા. એ કે આવો સાહેબ અંદર આવો. અલગથી ખુરશી નાખી દીધી, ત્યાં સ્પેશિયલ ડીશ બનાવીને આપી આખી ભર ચાક, અને જમાડીને પાછું 2000 રૂપિયાનું કવર આપ્યું. મારા મોં ન પડે તો નો જ પડે. આવી લગ્નની સીઝન, કોકને ત્યાં આપણો નંબર આવી જાય એટલે આપણને તો એમ થાય કે ઓહો આપણે તો જંગ જીતી ગયા. કારણ કે હાવ શોર્ટકટમાં કરવાનું, માણસો ઓછા લાવવાના ને એમાંય સરકાર પાસેથી મંજૂરી લેવાની. હા, હમણાં તો અમારા ગામમાં શેઠ એક હતા, એનો ઉત્સાહ નહોતો માતો. કોકે પૂછ્યું કેમ એટલા બધા હરખાવી? કે સરકારે લગ્નની મંજૂરી આપી પણ પછી માંડ સમજાવ્યા, એલા થઈ ગયા એને નહીં, તો જે બાકી છે એને. એ કારણ વગરના ઠેકડા મારવા માંડે, એને એમ કે અમારાય થઈ જાય, આમાં મેળ આવી જાય છે. હા, એટલે બહુ ધ્યાન રાખવું પડે પણ મજા આવે. એક સમય એવો હતો કે લગ્ન ઘરે હોય એટલે પહેલી કંકોત્રી છે એ આપણે કુળદેવી માને દેવાની હોય, માતાજીના મઢે મૂકવાની હોય. ને હવે આપણે સરકારી ઓફિસમાં જવું પડે પહેલી કંકોત્રી ભાઈ અમારા ઘરે લગ્ન છે. આવું થઈ ગયું છે, મજા આવે છે. પણ એક હગા તો હમણાં અમારી ઘરે આવ્યા. બોલો, મારા ઘરે આવીને મને કે આમ જો આપણે એ કે ભાઈ લગ્ન તો 14 તારીખના છે પણ 13 તારીખે તમારે આ જગ્યાએ કોમ્યુનિટી હોલમાં આવવાનું છે. ત્યાં આપણે એક મિટિંગ રાખી છે ને એક લકી ડ્રો રાખ્યો છે. એ લકી ડ્રોની અંદર પહેલા 50માં, કારણ કે બેયના 50 એટલે હો, એ કે આપણે લકી ડ્રો રાખ્યો, એમાં 50માં તમારું નામ નીકળે તો તમારે લગ્નમાં આવવાનું. નકર ન્યા એક ટેબલ મૂક્યું હોય છે, ત્યાં સાંડલો લખાવીને ઘેરે વયું જવાનું. મેં કીધું નથી આવું ભાઈ તારા લગ્ન. કંકોત્રીમાં લખ્યું હોય, બોલો સ્ટે સેફ સ્ટે હોમ. આપણને એ ન ખબર પડે કે આ તેડાવે છે કે ઘેરે રહેવાનું કે છે. કંકોત્રી જેવી હોય. હા, એટલે અમુક બહુ મજા આવે એમ. લગ્નની જ વાતો નીકળે છે, મજા આવે તમને બધાને. હા, અમેરિકા વાળો ને ભારત વાળો બે જણા મળ્યા ને એટલે અમેરિકા વાળાએ ભારત વાળાને કીધું કે અમારા દેશમાં પહેલાં છે ને અમે બધા એકબીજાને ઓળખી નિરાતે લાંબા સમય સુધી, પછી લગ્ન કરી. ભારત વાળો કે અમે પહેલા લગ્ન કરી પછી ઓળખી. એ કે એવું કેમ? એ કે ઓળખી જાય તો લગ્ન જ ન થાય.
પછી તો મેળ જ ન આવે, બુરા ઓળખી જાય ને મેળ જ નથી. બહુ એક સરસ મજાનો જોક યાદ આવ્યો. હા, એક બેન એના ઘરવાળાને યારે માથાકૂટ થઈ ને એટલે બેન એના ધણીને કહેતા હતા, એ કે રહેવા જો મારી હાટું ક્યાંય દૂર દૂરથી માગા આવતા હતા. તઈ ઓલાય કીધું કે દૂર દૂરથી જ આવે ને નજીક વાળા બધા ઓળખતા હોય. લગ્નની બહુ મજા આવે. હમણાં અમારે નિશાળની એક બે વાત આવશે, આપ જાણો છો, કારણ કે પ્રાથમિક શાળામાં છું. હા, હમણાં દમણ બાજુની શાળામાં, દમણની દીવની શાળા આવે એટલે તમને આમ તો ખ્યાલ તો આવી જ જાય. બીજું કઈ એવો કહેવાનો મારો ભાવ નહીં, પણ મૂળ કેન્દ્ર શાસિત પ્રદેશ રે. એટલે એ બાજુ એક નિશાળમાં એક સાહેબે એક વિદ્યાર્થીને ઊભો કર્યો. એ કે ઊભો થાજો. છોકરો ઊભો થયો. એ કે બોલ રહીમના દોહા બોલ. હિન્દી કવિ બહુ સારા દોહા લખતા, રહીમ. હા, એના દોહા બોલ. ઓલો છોકરો કે સાહેબ મને રહેવા દો. સાહેબ કે બોલ કે જેવા આવડે એવા બોલ. છોકરો કે સાહેબ મને રહેવા દો ને. નહીં, બોલવા તો પડશે જ સાહેબ કે. એટલે છોકરાએ રહીમનો દોહો કીધો. એ કે કભી પ્યાસે કો પાણી પિલાયા નહીં, કભી प्यासे को पानी पिलाया नहीं, बाद में क्वार्टर पिलाने से क्या फायदा. साहब के भैया काम ना करने जान सकते. મજા છે. એક પાનના ગલ્લે મને એક છોકરી ગઈ. છોકરો એક ઊભો જ તો, છોકરીને કંઈક લેવું છે ત્યાં ઊભી રહી ગાડી લઈને. એટલે છોકરાએ ઓલા દુકાનવાળાને વાત કરીને છોકરી ચક્કર ખાઈ ગયો. હા, છોકરીએ દુકાનવાળાને કીધું કે પ્લીઝ ગીવ મી રો બીટલ, પ્લીઝ ગીવ મી રો બીટલ નટ્સ વિથ 135 સરાઉન્ડ વિથ ફ્રેશ લામ પાર્સલ ઇન રબર બેન્ડ. છોકરો ચક્કર ખાઈ ગઈ. કે ભાઈ બહુ સરસ મજાનું ફાંકડું અંગ્રેજી બોલો, પણ તે માગ્યું હું ઓલો કે એકો પાત્રીને માવો. અમુક આમ નામ ગોટે ચડાવ્યું. મજા છે. ચિત્રકારે હમણાં એક ચિત્ર દોરતો હતો. ચિત્રકારે એના એક ભાઈને કીધું કે હું તમારા વાઈફનું એવું સરસ મજાનું ચિત્ર બનાવી દઉં, એવું સરસ મજાનું ચિત્ર બનાવી દઉં, તમને એમ લાગે કે જાણે હમણાં બોલશે. ઓલો કે તો રહેવા દે, તો રહેવા દે. કે એ બોલવાની વાત નહીં કરતો. અને હમણાં એક જગ્યાએ બહુ સરસ મજાની હરીફાઈ હતી. હરીફાઈ એવી હતી કે ઓછામાં ઓછા શબ્દોમાં જીવનની ખુશી, સુખ અને શાંતિ, શબ્દ યાદ રાખજો, ખુશી, સુખ અને શાંતિ એનું વર્ણન કરતા હોય એવું હા ઓછામાં ઓછા શબ્દોમાં તમારે લખીને બતાવવાનું. એટલે બધાય માથું ખંજવાળવા માંડ્યા, બધાય વિચારવા માંડ્યા કે ઓછામાં ઓછા શબ્દોમાં એવું શું લખું. એક જણો ઊભો થઈને કાગળ લઈને દઈ આવ્યો. એણે એક જ વાક્ય લખ્યું હતું કે સૂતેલી પત્ની. નિર્ણાયકો ખુશ થઈ ગયા. ભલા મને સ્ટેજ ઉપર બોલાવીને શાલ ઓઢાડીને સન્માન કર્યું. જળજળિયા આવી ગયા નિર્ણાયકોને. આવું વર્ણન કરી નાખે અમુક. હા, પણ બહુ સરસ મજાની વાત છે કે બહુ મોટા માણસ બનવું ને એ સારી વાત છે. બહુ મોટા માણસ બનવું એ સારી વાત છે, પણ બહુ સારા માણસ બનવું ને એ બહુ મોટી વાત છે. મોટા હોય સારા હોય જરૂરી નથી, અને સારા હોય બિચારા મોટા નથી હોતા. હા, એટલે બે બહુ મજાનું છે. નકર હમણાં બે જણાને ક્યાંક જવું હશે લગ્નમાં, રિસેપ્શનમાં, એટલે એના ઘરવાળાને સ્વાભાવિક છે બહેનોને તૈયાર થવામાં બહુ વાર લાગે. એટલે એ ભાઈએ એની ઘરવાળીને કીધું એ કે તમારે બૈરાની કે તૈયાર થવામાં વાર બહુ લાગે. હા, અમે જોવો એ કે 2 મિનિટમાં તૈયાર. તઈ બેને કીધું એ કે મેગી અને શાહી પનીર એમાં એટલો જ ફરક હોય. ખબર ન પડી. સન્માન કર્યું તો અપમાન. પણ હમણાં મારો મિત્ર અગલો, જેને આગળના હાસ્યના એપિસોડમાં આપ સૌ સારી રીતે ઓળખો, હા, એ અગલો હમણાં મારી પાસે આવ્યો. મને કે ધરમભાઈ કે આ સરકાર છે એ હમણાં મને કે બધી બેંકોનું વિલીનીકરણ કરે છે. આવડિયા બેંકને આવડિયા બેંકમાં ભેળવે ને આને આમાં ભેળવે. મને કે એ ખોટું છે. મને કે એનથી કાંઈ અર્થતંત્ર પાટા ઉપર નહીં આવે. મેં કીધું તું પણ ક્યાં મોટો અર્થશાસ્ત્રી છો, તું કે લે કેમ શું કરે સરકાર. મને કે બેંકોને એકબીજાની માલિપા ભેળવે એની કરતાં એકબીજાની માલિપા એકબીજાના ખાતાનું વિલીનીકરણ કરે ને તો મને કે અર્થતંત્ર પાટા ઉપર આવે. મેં કીધું કેવી રીતે. મને કે દાખલા તરીકે અંબાણીનું ખાતું છે તમારા વંકાણીના ખાતામાં ભેળવી દે, ટાટાનું ખાતું છે મારા કાકાના ખાતામાં ભેળવી દે. મેં કીધું તારે એ નહીં હલવાડવા.
પણ વિચાર સારો મેં કીધું, કાંઈ ખોટું નહીં મેં કીધું, કર્યા જેવું ખરું. આપણે ક્યાં ખોટ છે? હમણાં અગલાએ મોબાઈલમાં સ્ટેટસ રાખ્યું. સ્ટેટસની અંદર અગલાએ લખ્યું, મૂળ બીજાનું કોકનું વાંચી ગયેલો, એ કે મિસિંગ માય સ્કૂલ ડેઝ. મિસિંગ માય સ્કૂલ ડેઝ. હવે એને ખબર નહીં કે એના મોબાઈલમાં એને ભણાવતા સાહેબનો નંબર એ સેવ હતો. કિશોરભાઈ રાવ કરીને અમારે સાહેબ છે, એ અગલાને ભણાવતા. એ આ સ્ટેટસ વાંચી ગયા. એણે અગલાને તરત કોમેન્ટ કરી કે અગલા, મિસિંગ માય સ્કૂલ ડે નો દીકરો થાસ, ભૂલી ગયો, તને ટીંગાટોળી કરીને નિશાળે લાવતા. અગલાએ ઉડાડી દીધું, પોસ્ટર ડિલીટ કરી નાખી. એને ખબર નહીં કે સાહેબે આમાં છે. પણ એક બેને એના ધણીને કીધું, પત્નીએ એના પતિને કીધું, એ કે આ શર્ટમાં તમે કે બહુ સારા લાગો છો, આ શર્ટમાં એ કે તમે બહુ સારા લાગો છો. એટલે ઓલા ભાઈ બેનને કીધું, એ કે તું ગમે એટલું માખણ ચોપડ, ગમે એટલા વખાણ કર, નવી સાડી નહીં મળે એટલે નહીં મળે. એટલે બેને કીધું કે ખાલી શર્ટ જ સારો લાગે, બાકી સ્વભાવ તો કૂતરા જેવો કહી દો. ધ્યાન રાખવું પડે. પણ જીવન મળ્યું છે તો કંઈક સારું કર. જીવન મળ્યું છે તો કાંઈક સારું કર. બીજાની મેથી માર્યા વગર તું તારું કર. અત્યારે એમાં મજા. ચલા તો કોઈને દીધા જેવી છે જ નહીં, કારણ કે જ્ઞાન તો બધાને અહીંયા સુધી ભરેલું છે. એટલે આપણે આપણું કરવાની મજા છે. હા, નકર એક ગામમાં એક પતિ પત્ની રહેતા હતા. હજી ત્યાં જ રહે છે, એમાં કઈ દર વખતે પછી કઈ ન ત્યાં જોડ. તમારે બીજાનું જાણવામાં બહુ રસ લ્યો. રે જ છે બિચારા, યાદ રહે, મજા કરે. ઠીક છે, આનંદની વાત કરીએ છીએ આપણે, જોક્સની વાત કરીએ. એક ભાઈ છે ને, અગાસી ઉપર રોજ ચકલીને ચણ નાખવા જાય. દરરોજ ચકલીને ચણ નાખવા માટે અગાસી ઉપર જાય. દિવસમાં 4-5 વખત જાય. તે એક દી 15 વખત ગયા અગાસીમાં, જાય ને પાછા આવે, જાય ને પાછા આવે. પછી એને ઘરવાળીએ કીધું, એ કે તમે જે ચકલીની ચણ નાખવા જાઓ છો એ એને પિયર ગઈ છે. કારણ વગરના કિલોમીટર કરી. પણ અનુભવ એમ કે છે, અનુભવ એમ કે છે કે પત્નીને આપેલા પૈસાનો કોઈ દી હિસાબ માંગવો નહીં. ઘરવાળીને આપેલા રૂપિયાનો કોઈ દી હિસાબ માગવો નહીં. અને જો કદાચ સામે ચડીને તમને હિસાબ આપે તો સમજી લેવાનું આપણે દેવાના નીકળે છે. આપણે લેવાના તો કોઈ દી નીકળે જ નહીં, આપણે દેવાના હોય તો એ કદાચ સામેથી હિસાબ આપે. હા, નકર હમણાં એક બેને એના ઘરવાળાને કીધું, એ કે આમ જો કે 2000 રૂપિયા ઉછીને આપો. હે, એ કે 2000 રૂપિયા ઉછીને આપો, તમારો પગાર થાય ને એટલે પાછા આપી દઈશ. લે, પગાર એ પાછો એનો જ ઉછીને બધા એની પાસે. કેવી તૈયારી બેલે, લે મજા આવે. અને મંદિરની અસર એવી છે. હા, ચારે બાજુ વિશ્વવ્યાપી કોરોનાને કારણે બધા એવા હલવાઈ ગયા. તે હમણાં તો 2-3 બેનું બેઠા બેઠા વાતું કરતા હતા. એક બેન બીજા બેનને કે હમણાં તીખે છે ને કપડાં ધોવાની કાંઈ મજા નથી આવતી. હે, એ કે લુગડા ધોવાની મજા જ નથી આવતી. કેમ? એ કે તમારા ભાઈ ખિસ્સામાંથી કે નકરું માસ્ક, લાઇટ બિલ અને બેંકની નોટિસ જ નીકળે છે. બીજું કાંઈ નીકળતું જ નથી. મંદી એવી છે એટલે માણસને થાય. પણ એક જણો એક પંડિતજી પાસે ગયો ને પંડિતજી પાસે જઈને કીધું કે હે પંડિતજી, એ કે પત્નીને ઘરવાળીને સંસ્કૃતમાં શું કહેવાય? પત્નીને સંસ્કૃતમાં શું કહેવાય? પંડિતજી કે સંસ્કૃતની ક્યાં દે, એ કે ભાષામાં પત્નીને કઈ કહેવાય જ નહીં ગાંડા. કઈ જોજે મજા આવે. એક જણો નથી ઓલો એક ભાઈને પૂછતો હતો, કે હે ભાઈ કે તમને ઇંગ્લિશ ફાવે? એ કે ફાવે ને. કે તો બેરાને ઇંગ્લિશમાં શું કહેવાય? બોલો કે જે કેવું હોય કહેવાય. એ ક્યાં સાંભળે બિચાર? મોજ આવી કર, મજા આવે. બાજુવાળાનો છોકરો સોસાયટીમાં તોફાન કરતો હતો, એટલે અગુએ છોકરાને એક લાફો માર્યો. છોકરાને લાફો માર્યો, છોકરો રોતો રોતો ઘરે ગયો ને ઘરે ગયો એટલે તરત એની મમ્મી આવ્યા બાવડું પકડીને. કોણે માર્યો? મારા છોકરાને. અગલો તૈયાર તો બહુ. લે, એ કે ભાભી તમારો છે, તમે એવડા મોટા લાગતા તો નથી.
એ બેન અઘરી વસ્તુ છે પણ સમજી ગયા તમે એટલે બહુ મજા આવે. સ્ત્રીઓને ઉંમરની સાથે વાત કરો એટલે ઓલી સંતૂરવાળી થાય. તમે એવડા મોટા નથી લાગતા કીધું તો એણે બે ધોલ ઝપકારી છોકરા. કારણ કે સ્ત્રીઓને ઉંમર છુપાવવાની, સ્ત્રીઓને એની ખાલી ઉંમર જ છુપાવવાની. પુરુષને કેટલું કેટલું આમ જો માથાના વાળની તાલ છુપાવવાની, પાંદ છુપાવવાની, નંબર છુપાવવાના, કેટલું કેટલું મજાનું છે. પણ આ દુનિયામાં સૌથી વધારે ભાગશાળી ઈ છે, આ જગતમાં સૌથી વધારે ભાગશાળી ઈ છે કે જેની પાસે ભોજન છે પણ ભોજનની સાથે ભૂખ પણ છે, જેની પાસે ઊંઘ છે પથારી સાથે ઊંઘ પણ છે, ધન છે ધનની સાથે ધર્મ પણ. આ બધી વસ્તુ બધી હારે નથી. હમણાં તો એક સાસુમાં વહુને કહેતા હતા એ કે આમ જો બેટા એ કે હું જ્યારે સુવાવડી હતી ને, હા હું જ્યારે સુવાવડી હતી ત્યારે હું જે લેતી એ બધું અત્યારે મારા છોકરાને ભાવે. બોલ. એટલે એની વહુએ કીધું એ કે બા બીજું બધું તો ઠીક, એ કે દારૂ ને સિગરેટ ને એ તો નહોતું લેવું. એ આનું એટલું તો રહેવા દેવું તું. પણ બધાની વાત એ છે કે સુખી થવું હોય ને સાહેબ, સુખી થવું હોય તો બીજાનું સુખ સહન કરતા શીખો. કારણ કે આજનો માણસ છે ને પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી મનોજભાઈ, આજનો માણસ પોતાના દુઃખથી જેટલો દુઃખી નથી ને એટલું બીજાના સુખથી દુઃખી થાય. આને આને મારે કેમ નહીં, એ ચિંતા છે માણસ. બહાર ફરવા જાઓ તમે વિચાર કરો, ગમે ત્યાં જાય માણસો ફરવા, તો ફરવાનો આનંદ છે એ એક બાજુ પડ્યો રે, પણ ત્યાં ક્યાં ક્યાં ફરવા ગયા હતા શું શું જોયું એના ફોટા જ્યાં સુધી ફેસબુકમાં અપલોડ ન થાય અને ફોટાની મારી પાસે કેટલી લાઇક ને કોમેન્ટ ન આવે ત્યાં સુધી એને એ ફરવા ગયા એ વસૂલ થયું એવું લાગે નહીં. નવી ગાડી લીધી હોય ફોર વ્હીલ, એ ગાડીની અંદર બે જણા લોંગ ડ્રાઈવ ઉપર ગયા હોય, સરસ મજાના અંદર જૂના ફિલ્મી ગીતો વાગતા હોય, ઝરમર વરસાદ વરસતો હોય, આ વસ્તુનો જે આનંદ લેવાનો છે એ પડતો મૂકે. પણ નવી ગાડીના ફોટા મૂક્યા એ કોણે કોણે લાઈક કર્યા અને કોણે કોણે કોમેન્ટ કરી એમાં આજના માણસને વધારે રસ છે. હા કે આપણા ફોટામાં એટલી લાઈક આવી ને એટલી કોમેન્ટ આવી. ખરેખર આનંદ છે ને એ માણસ ભૂલી ગયો. તમે બધા બેઠા છો ને હાસ્યને આવી રીતે માણો છો એટલે મજા આવે. નકર એક બેને હમણાં હાવ સામાન્ય ઘટના, રોટલી અને દૂધ એને ભેગું કરીને મારી પાસે થોડી ખાંડ નાખીને સોળી નહીં કે ખાઈ લઉં, પણ ખાતા પહેલાં એ બેનને હું કમત હુજી તે એનો ફોટો પાડી અને ફેસબુકમાં ચડાવ્યો. સપનામાં એ બેને નહોતું વિચાર્યું કે લોકો આની રેસીપી પૂછશે. હા સામાન્ય વસ્તુ પણ જો માણસ કેટલા ઓલા થઈ ગયા અત્યારે, કેવું માણસ જીવન થઈ ગયું. એ બધા મીડિયા એની રેસીપી પૂછવા કે આ વાનગી કેવી રીતે બને. કોક કોક તો એવું પૂછે કે બેન આમાં કેટલી રોટલી લેવાની, કેટલી ખાંડ લેવાની, એનું પ્રમાણ જણાવવું. અમુક અમુક તો એમ પૂછ્યું કે દૂધ ભેંસનું લેવાનું કે ગાયનું લેવાનું. અમુક અમુક તો કે બેન લોટ કે આપણે ઘંટીએ દળવાનો કે જાતે દળવા. કેવા કેવા પ્રશ્નો પૂછે. છેલ્લે તો અમુકે તો હદ કરી નાખી કે એ બેન કે રોટલી આપણે જાતે બનાવીએ કે કામવાળી બનાવે તો ચાલે. મૂળ દૂધ ને રોટલી છોડેલી પણ છતાંય માણસને આ વિચાર કરતા આવું અત્યારે માણસોનું જીવન થઈ ગયું છે એમ. બીજા કરે આપણે કરવું. સવારે મોડા ઉઠે, સવારમાં મોડા ઉઠે એ કાંઈ આળસુ ન કહેવાય, એના સપના મોટા હોય સાહેબ. એટલે એને જોવામાં વાર, ક્યારેક 8 વાગી જાય, ક્યારેક 9 વાગી જાય, સપના પૂરા થાય તો બિચારો જાગે ને. હા બહુ સારી વાત એ છે કે સપના જો તમારે પૂરા કરવા હોય ને તો ઘોડાના ચિત્રો લગાડવાથી કાંઈ તમારા સપના પૂરા ન થાય. ઘોડાની જેમ મહેનત કરવી પડે ત્યાં સપના પૂરા થાય. એના માટે હોવાની જરૂર નથી, એના માટે સમયસર જાગી જવાની જરૂર છે સાહેબ. સમયસર માણસ જાગી જાય ને તોય ઘણું છે. પિયર ગઈ હતી પત્ની પિયર ગઈ હતી એટલે એણે એના ઘરવાળાને ફોન કર્યો એ કે હવે મને લઈ જાઓ, હવે મને લઈ જાવ કે. એટલે ઓલાએ ફોનમાં કીધું કે રોકાવ ને થોડાક દી, બહુ મોટા ઉપાડે ગયા છો,
થોડાક દી રહ્યો. ના ના, એ કે હવે મને લઈ જાવ. એ કે પણ શું કામ? એ કે જો મારી બા હારે બાંધી લીધું, મારા બાપુજી હારે બાંધી લીધું, ભાઈ ભાભી હારે બાંધી લીધું, બધા હારે 2 વખત બાંધી લીધું, પણ તમારી જેવી મજા નથી આવતી. તમારે આવું તો એ હાટું ને, એની કરતા ન્યાર્યો ને. હા તો મજા આવે. હા બાંધવામાં જ રે અમુક. ધીસ ઇઝ કપલ. કપલ આવા જ હોય. કપલની વાત આવી ને એટલે મને યાદ આવ્યું કે આ દુનિયામાં સૌથી મોટામાં મોટું કપલ જોવું હોય તો તમારા પગના ચંપલ. હા, એક ખોવાઈ જાય એટલે બીજું આપોઆપ એનું અસ્તિત્વ ગુમાવી દે. આનાથી મોટું બીજું કપલ ક્યાંય નથી. આ ચંપલ એટલે મોટામાં મોટું કપલ. મજા. પણ પત્ની એના ધણીને કીધું, એ કે કહું છું સાંભળો છો? એ કે શું? કે આપણી બાજુવાળા મગનભાઈ, આમ જો શીખો એની પાસેથી ક્યારેક. એ કે શું? પણ એ કે કાલે એના ઘરનાનો જન્મદિવસ હતો. એ મગનભાઈએ ઘરે આવ્યા એટલે એના પત્નીને ફૂલની પથારી કરીને એની માથે બેહાર્યા અને એની માથે એ કે ફૂલની પાંદડીઓનો આમ વરસાદ કર્યો. શીખો એની પાસેથી, કોક દી શીખો. એટલે એના ધણીએ કીધું, એ કે ગાંડી, જોઈ જાણીને સમજીને પછી વાદ કરાય, નકર હલવાઈ જવાય. તને ખબર નથી, આમાં પસ્તાવાનો વારો આવે. તું પેલા જાણી આવ. એ મગનભાઈ માળી છે, એને ફૂલનો ધંધો છે અને મારે મરસા દળવાની ઘંટી છે. ફાવશે? એ પાછા લાલ બોલા. પેલા જાણી લેવાય. સીધા કારણ વગરના કોકના વાદ નો કરાય, હેરાન થઈ જાય. એ ફૂલ પથારી કરે એ બરોબર છે, આપણે ન કરાય. એક મકાનની બહાર બોર્ડ માર્યું હતું. મકાનની બહાર બોર્ડ માર્યું હતું મહેમાન માટે કે ડોરબેલ દબાવ્યા પછી 2 મિનિટ રાહ જોવી. ઘરમાં માણસો રહે છે, સ્પાઈડરમેન નથી રહેતા. અમુકને ટેવ હોય, દબાવ્યા જ કરે. આપણે દબાવીએ એટલે કેમ જાણે સીધા ન્યાજ ઉભા હોય દરવાજો ખોલે. એટલે ભાઈ ક્યાંક કામમાં હોય, કંઈક બીજું ત્રીજું વાર લાગે એટલે ભાઈ બોર્ડ જ મારી દીધું, કાંઈ માથાકૂટ નહીં. પણ એક ભાઈ રોજના ક્રમ મુજબ નોકરી કરતા હતા એટલે ઓફિસે જવા માટે બસમાં ચડ્યા. એ બસમાં ચડ્યા એટલે કંડક્ટરે એને પૂછ્યું, એ કે ભાઈ કાલે બહુ વ્યવસ્થિત રીતે ઘરે પહોંચી ગયા હતા ને એમ કેમ? એટલે ઓલા ભાઈ કે પહોંચી તો જાવ ને યાર, એમાં શું? એ કે ભલામણ. એ કે એમ નહીં પણ કે કાલે તમે ભૂલ થઈ ગયા હતા. એટલે ઓલા ભાઈ કીધું, કે તને કેમ ખબર પડી? તારી યારે મેં કાંઈ વાત નથી કરી, ચીત નથી કરી, તને ખબર કેમ પડી? કંડક્ટરે કીધું, કે મારી યારે તમે વાત નથી કરી, પણ તમે બેઠા હતા, એ એક બેન આવ્યા એટલે તમે એ બેનને તમારી સીટ આપી દીધી અને તમે ઊભા ઊભા મુસાફરી કરી. એટલે ઓલા ભાઈ કંડક્ટરને ખીજાવા માંડ્યા. એ કે એ સ્ત્રી દાક્ષિણ્ય કહેવાય. એ બેનને મેં સીટ આપી દીધી ને હું ઊભો ઊભો મુસાફરી કરું તો એ કાંઈ ખરાબ વાત છે? ખોટી વાત છે? કંડક્ટર કે ખરાબ વાતે નથી, ખોટી વાતે નથી. વાત એ છે કે આખી બસ ખાલી હતી, તમે 2 જ હતા. તોય તમે ઊભા ઊભા. એટલે મારે એકચ્યુઅલી ઘણી વખત ખબર ન રહી એવું થતું. એક ભાઈને પત્નીએ પૂછ્યું કે આજે સાંજનો શું પ્રોગ્રામ છે? એટલે અમુક પાસે જવાબે એવા આપે કે બસ રાબેતા મુજબ કે જીવ અને શિવનો એકાકાર કરી અને પછી આ મતલબી માયાજાળથી મુક્ત થઈ અને કડવા ઘૂંટડા ઉતારતા ઉતારતા પછી નિજ મંદિરની અંદર ડૂબકી મારી અને આત્મ ખોજ માટે નિજાનંદમાં નીકળી જવાનો વિચાર છે. એની ઘરવાળી સાને મને કહીજો ને દારૂ પીવાના. દારૂ પીવાનો પ્રોગ્રામ છે એમ કહી જાય કે આટલું બધું વર્ણન કરવાની જરૂર નથી. પુરુષ છે ને બહુ અઘરો છે ભાઈ. એક હમણાં તો ગામની નિશાળમાં એક સાહેબ નવા આવ્યા. એટલે સાહેબ મૂળ નવા મુકાયેલા ત્યાં નોકરીમાં. એટલે એને એમ થયું કે એક સારો વિદ્યાર્થી ગોતી અને આપણે એને વર્ગનો મોનિટર બનાવી દઈએ. બેસ્ટમાં બેસ્ટ વિદ્યાર્થી હોય એને શાળાનો વર્ગનો મોનિટર બનાવી દઈએ. એટલે સાહેબે એમ કીધું કે આમાંથી સારો ગોતવો કેમ? એટલે એણે નક્કી કર્યું કે પ્રશ્ન એક જ રાખવો છે, કોમન જવાબ બધા પાસેથી લેવા છે. સ્વાભાવિક છે બધાને જવાબ જુદા જુદા આવશે. એટલે સવાલ સાહેબે એક જ રાખ્યો
સાહેબનો સવાલ એ હતો કે બાળકો તમે રજા પડે નિશાળ છૂટે પછી ઘરે જઈને શું કરો? આ એક જ સવાલ, અને પછી એક એકને ઊભા કર્યા અને એક એક છોકરાના જવાબ સાંભળ્યા. એટલે સૌથી પહેલો છોકરો ઊભો થયો. એ કે સાહેબ, હું એ કે નિશાળેથી છૂટી રજા પડે ઘરે જાઓ એટલે મારા બાપા હાટું 135 માવો ભીખાની દુકાનેથી લાવી દઉં અને પછી રમવા વયો જાઓ. સાહેબ કે બેસી જા. બીજાને ઊભો કર્યો. તો એ કે સાહેબ, હું ઘરે જાઉં એટલે મારા બાપુજી હાટું 4 ભાઈ જોડીનું બંડલ લાવી દઉં ભીખાની દુકાનેથી, પછી કે રમવા વયો જાઓ. બરોબર. ત્રીજાને તો એ કે સાહેબ, હું રજા પડે એટલે ઘરે જાવ એટલે મારા બાપુ હાટું એક દેશી દારૂની કોથળી ભીખાની દુકાનેથી લાવી દો, પછી રમવા. ચોથાને ઊભો કર્યો. તો એ કે સાહેબ, હું એ કે ઘરે જાવ એટલે મારા બાપુજી મને કે આ આંકડા લખાવાના વલ્લી મટકાના, એટલે ભીખાની દુકાને લખાઈ આવું અને પછી રમવા જાવ. 4 છોકરાને પૂછ્યું, 5માને ઊભો કર્યો. એ કે તો ઊભો થાય એટલે 5મો છોકરો ઊભો. તો એ કે સાહેબ, હું ઘરે જ આવે કે પહેલાં હાથ પગ મોઢું ધોઉં, સરસ મજાનું એ કે બધું સાફ સફાઈ કરી અને બેહું અને બાથરૂમમાં જઈને હાથ પગ મોઢું વ્યવસ્થિત ધોઈને પછી ભગવાનને અગરબત્તી કરું, થોડોક નાસ્તો કરું અને પછી દુકાને જઈને બેહું. સાહેબ કે તારું નામ શું? એ કે તું તો બહુ ડાયો છો, વર્ગનો મોનિટર થવાને લાયક છો. શું તારું નામ? એ કે મારું નામ ભીખો. સાહેબ ને ગોટે ચડાવી છે. હા, બહુ અઘરા છે. પણ વચ્ચે બહુ ફિલ્મી સિતારાઓનો ડ્રગ્સ વિશે બહુ બોલિવૂડની અંદર ચર્ચાઓ થઈને પકડાણા, બહુ બધું મીડિયામાં આવ્યું. એટલે અમારે અઘો મને કહેતો હતો, મને કે આવડા ગાંડા નહીં. મેં કીધું કેમ? મને કે કરોડો રૂપિયા કમાય છે. મને કે ડ્રગ્સ જ લે ને, એ થોડા કે બુધાલાલ ખાય, એ થોડા મિરાજ ખાય. ના તારી વાત તો હાચી. મને કે એમની પાસે ભણેલા ખરા, પણ આમ મને કે હાવ અભણો. મેં કીધું કેમ? મને કે વોટ્સઅપમાં એ કે લખીને પૂછે ડ્રગ્સ હે ક્યાં. આપણે જોવો એ કે કોકની પાસેથી કાંઈક જોતું હોય તો વાત કેવી રીતે કંઈ કોઈને ખબર જ ન પડે. એ કે આપણે તરત ફોન કરીને પૂછીએ કાં કાંઈ પડ્યું એ જણા વાત કરીને બીજા માણસને ખબર નહીં. આણે તો હું વાત કરી કે બધું મેં કીધું વાત તારી હાચી છે. મને કે નહીં, આ ભણેલા ખરા પણ મને કે ગણેલા નહીં. મેં કીધું હશે. બહુ આનંદની વાત છે. સુંદર મજાનો તમારો દેખાવ હોય, દેખાવ સુંદર મજાનો હોય, સરસ મજાનું 6 પેક વાળું બોડી હોય, એને અને પત્નીને કાંઈ લેવા દેવા નથી. એને પત્નીને કાંઈ લેવા દેવા નથી. ક્યાં ઋત્વિક રોશનનું આવું સરસ મજાનું બોડી 6 પેક વાળું, એની ઘરવાળી એને મૂકીને વહી ગઈ. લાલુ પ્રસાદ યાદવની હજી હારે છે. એટલે એવું કઈ નથી કે આપણે હીરો જેવા દેખાય. સલમાન કરનાકી નથી થતા. એટલે એવા બોડીને નાને કાંઈ દેખાવને કાંઈ લાગતું ઓળખતું નથી. પણ સારામાં સારી તંદુરસ્તી એટલે શું? સારામાં સારી તંદુરસ્તી એટલે શું? એક ભાઈએ બહુ સરસ મજાનો જવાબ આપ્યો. એ કે જીવનના છેલ્લા શ્વાસ સુધી, જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે એ કે ઉભડક બેહી શકો દેશી સંડાસમાં. બહુ સમજવા જેવું છે. આ હારામાં હારી તંદુરસ્તી કહેવાય. નકર 50 વર્ષ પછી તો ગોઠણ જાય જ. એટલે હારામાં હારી તંદુરસ્તી એ છે કે જીવનના છેલ્લા શ્વાસ સુધી તમે ઉભડક, વેસ્ટર્ન નહીં, એમાં બેસી શકો. એ તંદુરસ્તીની નિશાની. પણ બહુ સરસ મજાની રીતે તમે બધા હાસ્યના કાર્યક્રમને માણી રહ્યા છો. ત્યારે આપના માટે 2 કાવ્ય પંક્તિ મને રજૂ કરવાનું મન થાય. મારા પરમ મિત્ર કવિ રામ કાલાવડિયાની આ સુંદર મજાની કવિતા તમારી સમક્ષ રજૂ કરવી છે. કે હોઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે, હોઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે અને પથારીમાં ઊંઘ ઘસઘસાટ રહે. હોઠ ઉપર હાસ્ય ખડખડાટ રહે અને પથારીમાં ઊંઘ ઘસઘસાટ રહે. તબિયત સૌની આમદ ચકાચક રહે, તબિયત સૌની આમદ ચકાચક રહે અને ધડકનની ચાલ આમદ ધકાધક રહે. બરોબર નકર બાયપાસ. ધડકનની ચાલ આમદ ધકાધક રહે, કાયમ દૂર રહે તમારાથી કળતર,
કાયમ દૂર રહે તમારાથી કળતર અને મહેનતનું તમને પૂરેપૂરું મળે વળતર. પત્ની હંમેશા તમારું કીધું કરે, પત્ની હંમેશા તમારું કીધું કરે, કાંઈ પણ લેવા માટે જીદ ન કરે. મિત્રો કરેની જાહેર કારસ્તાન, દુશ્મની સ્મૃતિનું થાય વિસર્જન, ઉઘરાણી તમારી બધી પતી જાય, લેણાવાળા સંસાર ત્યાગી અને સાધુ થાય. લેણાવાળા સંસાર ત્યાગી અને સાધુ થાય. આભાર. જય હિન્દ, જય ભારત.